મંગળવાર સવારથી અમરેલી જિલ્લાના ધારીમાં એક મદ્રેસા તોડવાની શરૂઆત થઈ છે, પણ પત્રકારો અસ્પષ્ટ હતા અને પત્રકારો સામે જે સત્ય હતું તે સત્ય કાં તેમને સમજવું નહોતું કાં લોકોને સમજાવવું નહોતું, એટલે વાતનું વતેસર કહી એક એવું સત્ય લોકોની સામે મૂકવામાં આવ્યું કે લોકોને લાગ્યું બહુ ગંભીર ઘટના છે। આ ઘટનાની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણે પત્રકાર તરીકે આખી ઘટનાને સમજવી જોઈએ અને સમજ્યા પછી વાસ્તવિકતા શું છે તેનો ચિતાર મેળવી સત્ય લોકો સામે મૂકવું જોઈએ। પણ હવે એવું બની રહ્યું છે કે સમાચારની દોડ વધી છે। સોશિયલ મીડિયામાં સમાચારોનો મારો ચાલી રહ્યો છે, તેમાં પત્રકાર સમાચારની ખરાઈ કરતો નથી અને પછી એક આંધળી દોડ સમાચારોની ચાલી રહી છે તેમાં તે જોતરાઈ જાય છે અને જે વાસ્તવિકતા છે તેના કરતાં કંઈક જુદું સત્ય લોકોને પીરસાઈ જાય છે। વાત કરવી છે અમરેલી જિલ્લાના ધારીની। અમરેલી જિલ્લાના ધારીમાં એક મદ્રેસા આવેલી છે। પહેલગામની ઘટના પછી આખા દેશની અંદર શંકાસ્પદ લોકોને શોધવાના, શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવાનું કામ પોલીસ કરી રહી હતી। આમાં અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાતને એક જાણકારી મળે છે કે ધારીમાં એક મદ્રેસા છે, જે મદ્રેસામાં એક મૌલાના હજી થોડા સમય પહેલાં જ આવ્યા છે। આમ શંકાસ્પદ વ્યક્તિઓની યાદીમાં મૌલાના મોહમ્મદ ફઝલનું નામ આવે છે, એટલે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચે છે। મદ્રેસામાં એક મહિના પહેલાં આવેલા મોહમ્મદ ફઝલ મૂળ અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહેવાસી છે, શિક્ષિત છે। પોલીસે તેમનો ફોન તપાસ્યો તો એમના ફોનની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશના વોટ્સઅપ ગ્રુપ મળ્યા। આ ગ્રુપની અંદર ઉર્દૂ ભાષાની અંદર સંવાદ હતો, એટલે પોલીસની જે શંકા હતી તે થોડીક મજબૂત થઈ। પોલીસ તેમને લઈને અમદાવાદ આવે છે। જુહાપુરા તેમના ઘરમાં તપાસનો દોર શરૂ થાય છે અને પછી ગુજરાત એટીએસના અધિકારીઓ પણ મોહમ્મદ ફઝલની પૂછપરછ કરે છે। હવે આખી ઘટના જ્યારે ઘટી ત્યારે માધ્યમોમાં જે પ્રકારના સમાચાર આવ્યા, ટેલિવિઝનમાં પણ આવ્યા, અખબારોમાં પણ છપાયા, જેમાં એવું આવ્યું કે મોહમ્મદ ફઝલ નામના એક મૌલાના છે જેમના તાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે, કારણ કે તેમના ફોનમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના વોટ્સએપ ગ્રુપ મળ્યા છે। તો પત્રકાર તરીકે થોડીક કાયદાની સમજ કેળવવાની જરૂર હતી અથવા પૂછવાની જરૂર હતી। મારા કે તમારા ફોનમાં વિદેશના કોઈ પણ વોટ્સએપ ગ્રુપ હોય, પછી પાકિસ્તાનનું પણ હોય, બાંગ્લાદેશનું પણ હોય, ચીનનું પણ હોય, તો કાયદાની પરિભાષા પ્રમાણે તે ગુનો બનતો નથી જ્યાં સુધી આપણે ભારતના પણ વોટ્સએપ ગ્રુપમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા અથવા તે પ્રકારની ચર્ચા નથી કરતા ત્યાં સુધી એ ગુનો નથી। આમ મોહમ્મદ ફઝલના ફોનમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે વોટ્સઅપ મેસેજ મળ્યા તે ગુનાહિત હતા એવું માની લેવાની ભૂલ કરવાની જરૂર પત્રકારોએ નહોતી। પત્રકારોએ માની લીધું કે મોહમ્મદ ફઝલ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંકળાયેલા છે વોટ્સઅપ ગ્રુપથી, એટલે જરૂર કોઈ ગુનાહિત કૃત્ય કરતા હશે। પોલીસ અધિકારીઓનું સ્પષ્ટ કહેવું હતું કે તેમની સામે કોઈ ગુનો ભૂતકાળનો નથી અને અત્યારે જે ચેટ મળી છે તેમાં પણ વાંધાજનક કોઈ બાબત નથી, પણ પત્રકારોએ વાતનું વતેસર કહી બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે તેના તાર જોડી દીધા। હવે વાત આવીએ ધારીની અંદર જે મદ્રેસા હતી જેમાં મોહમ્મદ ફઝલ ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરતા હતા, એ જે મદ્રેસા છે તેને કલેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમારી આ જે મદ્રેસા છે એ કાયદેસર છે, તેના પુરાવા આપો। પણ મદ્રેસાનું જે બાંધકામ છે એ કાયદેસર નહોતું, એટલે મદ્રેસાના સંચાલકો એવા કોઈ દસ્તાવેજ કલેક્ટર સામે રજૂ ન કરી શક્યા અને આખરે નક્કી થયું કે હવે આ મદ્રેસાને જમીનદોસ્ત કરવામાં આવશે, એટલે કે ડિમોલિશન કરવામાં આવશે। સિનિયર પોલીસ અધિકારીઓની હાજરીમાં
ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવ્યું અને ગેરકાયદેસર બાંધકામ હતું માટે આ બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. પણ પત્રકારોએ પાછી પેલી ઘટનાને જોડી દીધી કે મૌલાના મોહમ્મદ ફઝલને પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે વોટ્સઅપ ચેટ મળી હતી તેના કારણે આ બાંધકામ તોડી નાખવામાં આવ્યું છે એવું પત્રકારો સમજ્યા અને તે પ્રકારના સમાચાર ચાલ્યા. આ અંગે ધારીના પોલીસ અધિકારીએ પણ પત્રકારો સાથે વાત કરી, પણ તેમણે પોતાની વાતમાં ક્યાંય પાકિસ્તાન કે બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો નથી. શું કહ્યું ધારીના ડીવાયએસપીએ એ પણ તમે સાંભળી લો. गुजरात स्टेट में धारी अमरेली डिस्ट्रिक्ट में धारी एक तहसील है. उस तहसील में दीन मोहम्मदी एक मदरसा है. वो मदरसा वो हिमखिमड़ी जो विस्तार है उसमें आया हुआ है. एसडीएम जो प्रांत बोलते हैं धारी के, उन्हीं की कुछ इंक्वायरी में ये एस्टाब्लिश हो गया कि ये जो कंस्ट्रक्शन दीन मोहम्मदी मदरसे का बना हुआ है और अभी चल रही है, उसका लीगल डॉक्यूमेंट जो कंसर्न थे उसके पास से मांगे, किसी से मिले नहीं. उसका इंक्वायरी और केस उन्होंने चलाई. उसमें कुछ प्रस्थापित नहीं हुआ जो दीन मोहम्मदी मदरसा की ओर से कि ये हमारा खुद का है, जमीन हमारा है और लीगल कंस्ट्रक्शन किया है, वो प्रस्थापित करने में जब ये वो दीन मोहम्मदी मदरसा वाले फेल हो गए. इसके बाद ऑर्डर पास आउट किया कि इट इज़ ए इलीगल कंस्ट्रक्शन. इसके बाद आज इधर धारी में इसकी डिमोलेशन कार्यक्रम चल रही है और ये एसपी अमरेली जो संजय खराज साहब रहे, उन्हीं के मार्गदर्शन में ये डिमोलेशन के प्रोग्राम में डिप्लॉयमेंट ऑफ पुलिस एक्ट एंड एक्शन, उसमें क्या करना चाहिए, उसकी प्लानिंग क्या करनी चाहिए एडवांस, इसके आधार पे अभी आज उसकी डिमोलेशन कार्यक्रम चल रही है. तोड़ना शुरू है. अभी तक कुछ लॉ एंड ऑर्डर का कोई इश्यू है ही नहीं. बाई चांस लॉ एंड ऑर्डर का इश्यू हो भी जाएगा तो हमके पास पूरी पुलिस फोर्स है, पूरी व्यवस्था है. कोई भी प्रश्न होएगा तो उसको हमको निपटने के लिए तैयार है. बट बाई चांस वी आर फॉर्चुनेट कि अभी तक लॉ एंड ऑर्डर का इश्यू हुआ भी नहीं है और ये आधा डिमोलेशन कामगिरी खत्म हो गया है. बाई चांस ये पूरा भी हो जाएगा. તમે આખી ઘટનાને સાંભળી અને સમજ્યા. હવે સ્પષ્ટતા બીજી એ પણ કરવાની છે કે આપણે ત્યાં જ્યારે બુલડોઝર ચાલે છે ત્યારે આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ, પણ એ પણ સમજવાની જરૂર છે કે સરકાર જ્યાં બુલડોઝર ચલાવે છે એ તમામ બાંધકામો ગેરકાયદેસર છે. કોઈ માણસ ગુનાહિત કૃત્ય કરે છે એના કારણે એનું મકાન તોડી નાખવામાં આવે છે એ વાત સાચી નથી. પછી ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય, અહીંયા ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ત્યાં જ ચાલે છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ છે. કોઈ માણસ ગુનો કરે પણ એનું મકાન કાયદેસર છે તો સરકાર તે મકાન તોડી શકતી નથી. આમ આખી ગેરસમજ ફેલાય છે, પણ આખી ઘટનામાં સરકારની વાહવાઈ થાય છે અને એવું લાગે છે કે દાદાનું બુલડોઝર કેટલી હિંમતથી ચાલી રહ્યું છે, તો એ વાત ખોટી છે. ખરેખર તો સરકાર માટે શરમજનક બાબત એવી છે કે સરકારને કેમ પહેલાં આ ગેરકાયદેસર બાંધકામ દેખાતા નથી. ફરી આવીએ ધારીની ઘટના ઉપર. ધારીમાં મોહમ્મદ ફઝલ નામના જે મૌલાના 1 મહિના પહેલાં આવ્યા હતા, એટલે શંકાસ્પદની યાદીમાં આવ્યા અને પછી તપાસ થઈ કે એમનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી કે વર્તમાનમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી. પણ આ જે મદરેસા ઊભી છે એ ગેરકાયદેસર છે એવું અમરેલીના કલેક્ટરને કેમ ન ખબર પડી પહેલાં? આમ શરમજનક ઘટના છે. પણ સરકાર આ પ્રકારની આફતને પણ અવસરમાં પલટી નાખતા એમને આવડે છે અને પત્રકારો તેમાં જોતરાઈ જાય છે. આપણી કમનસીબી છે. તો આ છે અમરેલીના ધારીની ઘટના. આ સ્ટોરી તમને કેવી લાગી એ ચોક્કસ એટલા માટે લખજો કારણ કે આમાં કાયદાકીય સમજ છે. આમાં હિન્દુ મુસલમાનની વાત નથી, અહીંયા ભારત પાકિસ્તાનની વાત નથી, પણ પત્રકાર હોમવર્ક નથી કરતો તેના કારણે કેવી ગરબડ થાય છે તેની આ વાત છે. સ્ટોરી પૂરી થાય એ પહેલાં મારો બેલ આઇકોન દબાવજો જેથી આ પ્રકારના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે